તો નમસ્કાર મિત્રો, આપણે જવાનું હતું સુઈગામથી બાબર. તો આ ભાગ 2 છે. આ છે સામે આપણે ગ્રામ પંચાયત સુઈગામ, અને હમણાં તમને હું બતાવી દઈશ કે છે આપણે સામે કોર્ટ. બરાબર, તો બન્યા રહેજો બ્લોગની અંદર, ને આપણે શું શું કર્યું તમને હું બધું બતાવી. આ છે અમારે સુઈગામની કોર્ટ. બરાબર, ને આ પેલી બાજુ ગયું એ છે આપણે ગ્રામ પંચાયત સુઈગામ મિત્રો. તો આપણે થોડાક આગળ વધીશું એટલે શું આવશે એ તમને હું બતાવીશ. તો વિડીયોની અંદર બન્યા રહેજો મિત્રો. જો તમને સારું લાગે તો લાઈક, કોમેન્ટ ને શેર કરવાનું ભૂલતા નહીં. હમણાં હવે નવા પ્લોટિંગ પડ્યા છે, ને આ છે આપણે ભાવેશભાઈને મોંજી મહારાજની લાઠી મિત્રો. બરાબર, આપણે એનાથી થોડાક આગળ જઈશું એટલે આપણને દેખાશે શું રાધનપુર જવાવાળો રસ્તો, એટલે કે પહેલું આવશે લીંબુણી, પછી આવશે મોરવાડા, બધા ગામ આવશે. આપણે મિત્રો જવાનું હતું ભાભર. તો વ્લોગની અંદર બન્યા રહેજો. એટલામાં તો આપણને મળી ગયા કોણ, ભગો ભાઈ આવતા હતા ગાડી લઈને બાકા ચીકી બોલાવતા. અને મિત્રો પછી આપણે જવાનું હતું ક્યાં આગળ, પેટ્રોલ પંપે, એટલે કે આપણે ડીઝલ ભરવા માટે. કેમ કે રિક્ષામાં ડીઝલ ઓછું હતું તો આપણે જવાનું હતું ત્યાં આગળ. પછી મિત્રો એવું થઈ ગયું ને જે આપણે વિચાર્યું નતું એવું. તો વ્લોગની અંદર બન્યા રહેજો. આપણી સાથે શું શું થયું એ તમને હું બધું બતાવીશ. તો વિડીયોની સ્કીપ મત કરશો અને પૂરો જોવાની કોશિશ કરજો મિત્રો. શાનદાર આપણે મહેનત કરી રહ્યા છીએ. તમે જુઓ મિત્રો, આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે, ને હવે પુરાવાનું છે ડીઝલ. તો આપણે ઘણા વર્ષે મિત્રો રિક્ષા ચલાવતા હતા. બરાબર, તો હવે બંધ થઈ ગઈ હતી રિક્ષા, તમે જોઈ શકો છો મિત્રો. હવે આપણે નીચે ઉતરીશું અને પુરાવાનું છે મિત્રો ડીઝલ. તો આપણે આવી ગયા છે પેટ્રોલ પંપે. હવે મિત્રો આપણે અંદર નખાઈ દઈશું ડીઝલ, કેમ કે જવાનું હતું મિત્રો ભાભર. બરાબર, તો વ્લોગની અંદર બન્યા રહેજો. આપણે શું શું કર્યું તમને હું બધું બતાવીશ. તો આપણે મિત્રો ડીઝલ રિક્ષાની અંદર પુરાવતા હતા. બરાબર, તમે જોઈ શકો છો મિત્રો કે આપણે રિક્ષાની અંદર ડીઝલ પુરાવતા હતા, અને આપણે ડીઝલ પુરાવી અને હવે આપણે ઢાંકણું કરવાનું બંધ હતું. બરાબર, તો આપણે એવું વિચાર્યું હતું ઢાંકણું મારો બેટું થતું નહોતું બંધ. મેં તો ઓમ ભમેલું ચીલ્લો મથ્યો, પણ ઢાંકણું મિત્રો બંધ થતું નહોતું. પછી મેં કીધું અરમાનભાઈ આવો, તમારા થાય એમ હોય તો કરો હવે ઢાંકણું બંધ. બરાબર, પછી આવી ગયા તો મિત્રો અરમાનભાઈએ મહેનત કરીને જેમ તેમ કરીને ઢાંકણું કરી નાખ્યું બંધ. અમને બન્યા રહેજો. હવે મળીશું મિત્રો નેક્સ્ટ વ્લોગ. ધન્યવાદ.